કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ અને બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. અને આજથી તો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, એટલે હવે તો રોજ નવા નવા તહેવાર ચાલુ થઈ જશે. અને આજે અમે હવેલીએ પણ જઈ આવ્યા અને બાજુમાં જ રત્નેશ્વર દાદાનું મંદિર છે, એટલે ત્યાં પણ જઈ આવ્યા, ત્યાં પણ દર્શન કરી આવ્યા. અને ચાલો હવે આપણે કરીએ ઠાકોરજીના દર્શન. જો આજનું વાતાવરણ પણ એવું જ છે. રોજ હોય છે અંધારું, પણ વરસાદ કાંઈ આવતો નથી. બસ સવારમાં થોડાક ઝીણા ઝીણા છાંટા આવે અને પછી બંધ થઈ જાય. અત્યારે પણ એવું જ છે, અંધારું છે પણ વરસાદ કંઈ આવતો નથી. છે વાતાવરણ. આજનું મેનુ આપણું છે કંટોલાનું શાક. જો મસ્ત બનાવ્યું છે મસાલો નાખી, રોટલી, છાશ અને ટીંડોળા મરચાંનો સંભાર. બસ આજે તો સાદી સિમ્પલ જ ડીશ છે. ચાલો બધા જમવા. હા તો ગાઈસ, આજે આપણે બનાવશું લીંબુનું અથાણું. આ છે આપણા લીંબુ, જે મેં ધોઈ લીધા છે, સરસ સાફ કરી લીધા છે. અને આ છે હળદર અને મીઠું, આખું મીઠું છે, તમે ઝીણું મીઠું પણ વાપરી શકો. એ મિક્સ કરી દેવાના, હળદર અને મીઠું આ રીતે. અને પછી આમાં 4 ચીરિયા કરી વચ્ચે મીઠું ભરી દેવાનું અને પછી બરણીમાં ભરી લેવાના. એને તમે 8-10 દિવસ રાખો એટલે એકદમ ગળી જાય. 15 દિવસે એકદમ ગળી જાય. 15 દિવસમાં તો અથાણું થઈ જ જાય તૈયાર. તમે એમને પણ ખાઈ શકો અને જો એને ગોળવાળું બનાવવું હોય તો પણ બનાવી શકો, એ પણ મસ્ત લાગે છે. તો કન્ટિન્યુ કરીએ. આ તો તમે જોઈ શકો છો, અમે બરણીમાં ભરી લીધા છે, કાચની બરણીમાં લીંબુ. જો અને જે મસાલો વધ્યો હતો ને, મીઠું ને હળદર, એની ઉપર નાખી દીધા છે, એટલે એનું પછી પાણી થાય હળદર મીઠાવાળું. અને આ લીંબુ ગળી જાય ને બહુ સરસ લાગે ખાવામાં, અને પેટ માટે પણ બહુ ફાયદાકારક છે. તો જ્યારે બની જશે ત્યારે હું તમને બતાવીશ. કન્ટિન્યુ કરીએ. હા તો ગાઈસ, સાંજના મેનુમાં આજે છે પકોડા, બ્રેડ પકોડા. એટલે બટેટા બફાઈ ગયા છે અને બ્રેડ પણ આવી ગઈ છે. તો હવે આગળની આપણે બધી તૈયારી કરશું. આ આપણો બટેટાનો માવો તૈયાર થઈ ગયો છે. એમાં બધા રૂટીન મસાલા જ નાખ્યા છે: ખાંડ, લીંબુ, મીઠું, ચટણી પાવડર અને ગરમ મસાલો અને કોથમીર અને મરચાં. અને આ આંબલી પલાળેલી છે, તેની ચટણી બનાવશું આપણે, ગોળ આંબલીની. અને આ બેટર તૈયાર કર્યું છે, કારણ કે પકોડા બનાવવાના છે બ્રેડના, એટલે એને બાઇડિંગ માટે જોશે. તો આને 10 મિનિટ આપણે રેસ્ટ આપી દઈશું અને પછી આપણે બનાવશું. આ તો ગાઈસ તમે જોઈ શકો છો,
આપણા પકોડા તૈયાર થઈ ગયા છે. આ પકોડા છે અને આ છે આમની ચટણી. તો ચાલો બધા જમવા. હા તો ગઈશ આપણે ઈંડોળાના દર્શન કર્યા અને હવે હું તમને મેં જે બેગ બનાવી છે નાની મોટી એ બધાનું કલેક્શન હું તમને બતાવું છું. તો તમે બધા જોઈને કહેજો કેવું લાગે તમને વિડીયો અને બધી બેગ પણ કેવી લાગી જરૂર ને જરૂર કોમેન્ટ કરજો. હું તમને બતાવું છું. પહેલાં તો પાઉચથી શરૂઆત કરીએ આપણે નાના એવા. જો એક નાનું પાઉચ બનાવ્યું છે. આ મેં સલવાર સૂટ મારું બનાવ્યું હતું ને એમાંથી જે કાપડ વધ્યું હતું ને એમાંથી બનાવ્યું છે. પછી એક એ જ કાપડનું બીજું આવું બનાવ્યું છે. અમે બે બનાવ્યા છે. આમાં વચ્ચે ફોમ સીટ નાખી છે અને અસ્તર અને એક જ ચેનવાળું પોકેટ બનાવ્યું છે. બીજા કોઈ સાઈડમાં કે અંદર કે બીજા કોઈ ખાના નથી બનાવ્યા. એક જ બનાવ્યું છે પણ તો પણ આમાં તમારું મોબાઈલ છે કે નાનું પર્સ છે પૈસા છે એવું રહી જાય. એવું બીજું નાનું બનાવ્યું છે. આ પણ ડ્રેસ મટીરિયલનું કાપડ તો એમાંથી જ બનાવેલું છે. આની અંદર પણ એક નાનું પાઉચ છે એ બતાવું તમને. આ બે ખાના વાળું છે. બે સાઈડ એક એક ચેન વાળું ખાનું છે. આવી રીતે આ સાઈડ છે એવી જ રીતે આ સાઈડ પણ છે. બંને બાજુ પછી એક મેં આ બનાવ્યું છે. જો આજે મેં બેગ મોટી બનાવી હતી તમને બતાવી હતી ને એમાંથી જ જે નાના નાના ટુકડા વધ્યા હતા ને એમાંથી બનાવેલું છે પાઉચ. આ પણ સરસ બન્યું છે. મસ્ત બન્યું છે. આમાં પણ મોબાઈલ અને પૈસા ને એવું બધું રહી જાય અંદર. એવી રીતે બીજું એક છે. પ્રેસ બટન છે અને અંદર નાનું ચેન વાળું ખાનું પણ છે. અંદર ચેન પણ છે. એટલે એક આ ખાનું અને જે અહીંયા સાઈડમાં ચેન વાળું ખાનું છે નાનું. બીજું એક પાઉચ છે. આ પણ બ્લાઉઝનું ફેબ્રિક હતું એમાંથી બનાવેલું છે. આમાં અહીંયા એક પાછળ ચેન વાળું ખાનું છે. આ રીતે આમાં પણ પ્રેસ બટન નાખેલું છે. પ્રેસ બટન છે અને અંદર ખાનું છે. એક અહીંયા ચેન વાળું એટલે એક આ સાઈડ છે, આ સાઈડ ચેન અને આ ખાનું 3 ખાના છે. આ મારી પાસે એક લેધર હતું ને તો લેધરમાંથી બનાવેલું છે. લેધર મશીનમાં ઓછું હાલે પણ તોય બનાવ્યું છે મેં. આમાં એક જ ખાનું છે. પછી આ મેં બનાવ્યું છે સાડીની લેસમાં. આવી રીતે સાડીની લેસ પટ્ટી હોય ને એ બધી જોઈન્ટ કરી અને એમાંથી બનાવેલું છે. કેવું મસ્ત લાગે છે. આની અંદર પણ એક નાનું પોકેટ બનાવેલું છે ચેન વાળું છે એ પણ.
ફ્રી ટાઈમમાં હું આવું કંઈક બનાવતી રહું છું. મને શોખ છે કંઈક ને કંઈક ઘરનું તો બનાવતી જ રહેતી હોઉં છું. આ એક પોટલી પર્સ જેવું બનાવ્યું છે, એમાંથી જ જે બોર્ડર હતી ને આપણે સાડીની એમાંથી જ લેસ પટ્ટીમાંથી જ. એમાં પણ આવી રીતે અહીંયા ચેનવાળું ખાનું પણ છે, અને આ ચેન બંધ કરી અને પછી આ પ્રેસ બટન આ રીતે બંધ કરી દેવાનું. એટલે આ બની ગયું આપણું પોટલી પર્સ. બીજું બ્લાઉઝનું ફેબ્રિક છે, એમાંથી બનાવેલું છે. એમાં પણ એક અહીંયા ચેન છે, અને આ રીતે અંદર અને અંદર પણ પોકેટ બનાવેલું છે એક ચેનવાળું. જુઓ આ દેખાય છે ને એ રીતે સ્પેસ ઘણી છે અંદર. આમાં મેં ફોમ સીટ નથી નાખ્યું. આની અંદર મેં જે આપણે પ્લાસ્ટિક બોરી આવે ને, ઘઉંની છે, ચોખાની છે, એનું યુઝ કર્યું છે. પણ આ કોઈ સરસ કડક રહે, અને વરસાદમાં કદાચ ક્યાંય લઈ ગયા હોય ને તો અંદરની વસ્તુ કોઈ ભીની ન થાય. બીજું એક આ કાપડમાંથી બનાવેલું તો બહુ સરસ છે. 2 જોડી કપડાં સમાઈ જાય. આની અંદર 2 જોડી કપડાં તો સમાય જ જાય, કદાચ એકાદ દિવસ માટે કંઈ જવું હોય ને બહાર. આમાં અહીંયા ચેનવાળું ખાનું આપેલું છે, અને આ અંદર મોટું ખાનું છે. અને અંદર મેં ચેનવાળું ખાનું નથી કર્યું, પણ સાઈડમાં નાના નાના પોકેટ તો કર્યા જ છે, કે કંઈ પણ વસ્તુ આપણે રાખવી તો રહે એવી રીતે. પણ આ એક મોટું સરસ કર્યું છે. હવે આજના વિડીયોને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને જેને જેને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે બધાને થેન્ક યુ. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કોમેન્ટ પણ જરૂર કરજો. આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ તો જરૂર કરજો જ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ.